જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જઈશું. જો અત્યારે હું અને મારી ફ્રેન્ડ સુરત આવ્યા છીએ. જો અમે એન્જોય કરવા આવ્યા છીએ. એક હેલ્થ સેમિનારમાં આવ્યા છીએ. જો આગળ હું તમને બતાવીશ હેલ્થ સેમિનાર શેનું છે, શું છે એ હું તમને બતાવીશ. ચાલો ત્યારે જો તમે. જય શ્રી કૃષ્ણ. અમે બધા હેલ્થ સેમિનારમાં આવ્યા છીએ. અમને લોકોને બહુ મજા આવે છે અહીંયા આવીને, અને અમારા હેલ્થ માટેનું અમે બહુ આગળ વિચારીએ છીએ કે અમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ના પડે. એટલા માટે અમે લોકોએ સજેસ્ટ કર્યું છે કે હેલ્થ સેમિનારમાં જઈને અમે અમારું પોતાનું કરીએ અને બીજાને શીખામણ આપીએ. થેન્ક યુ. એન્જોય કરી રહ્યા છીએ. હવે હું મારી બીજી ફ્રેન્ડના ઘરે રોકાણી હતી અને હું ને મારી ફ્રેન્ડ બે ચાલવા નીકળી ગયા સવારમાં. ભાઈ, હેલ્થનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. હું ને મારી ફ્રેન્ડે એટલા એન્જોય કરીએ છીએ સુરતમાં. જો જતાં એક મંદિર આવ્યું શિવનું, તો ત્યાં આગળ અમે પૂજા પણ કરી. એટલી મસ્ત પૂજા કરી, તમને આગળ બતાવીશ. જો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ પૂરો કરજો. જો આ શિવનું મંદિર આવી ગયું અને શિવ પણ છે અને સાંઈ બાબા પણ છે. જો તમે જોઈ શકો છો, હું તમને અંદર દર્શન પણ કરાવડાવીશ. જોઈ શકો છો તમે. હું ને મારા ફ્રેન્ડ બે આવ્યા છીએ અને આ જો તો એટલી બધી ભીડ છે શિવના મંદિરે કે ના પૂછો વાત. જોઈ શકો છો તમે. હું તમને આગળ બતાવીશ. શિવના દર્શન પણ કરી લ્યો તમે બધા જ. જો આ શિવના અમે પૂજા પણ કરી અને એટલી મસ્ત પોઝિટિવ બની ગયા અમે. ભાઈ, શિવના સ્પર્શ કરવાથી અમે પોઝિટિવ બની ગયા. જો આ સાંઈ બાબાનું મંદિર પણ હતું ત્યાં આગળ, અને આ સાંઈ બાબાનું મંદિર. અને જો હવે અમે છે ને નીકળી ગયા બહાર ભાઈ ફરવા. બીજા બે ફ્રેન્ડ મારા મળી ગયા, એટલે બે ફ્રેન્ડ એટલે અમે 4 થઈ ગયા. એટલે ચારેય અમે એટલા એન્જોય કરીએ છીએ સુરતમાં, ના પૂછો વાત. બહુ જ મજા આવી ભાઈ. અમે ખુલ્લા વાતાવરણમાં આવી રીતે ક્યારેક ભાઈ ક્યાંક નીકળવું જોઈએ. જો આ અંબાજીનું મંદિર છે ત્યાં આગળ મારા ફ્રેન્ડ લઈને અમને આવ્યા. આ અંબાજીના મંદિરે અમે આવી ગયા ચારેય અને એટલો એન્જોય કર્યો, દર્શન કર્યા. ભીડ એટલી બધી હતી એટલે બહુ પૂરું નથી ભીડમાં બતાવી ન શકી, પણ